મન રે સંત વચને આપણે ચાલીએ, મન રે સંત વચને આપણે ચાલીએ, સંત કૃપા પામે ત્યારે તે સેવાયો હરિગુરુ સંતની, સંત કૃપા પામે ત્યારે તે હરિગુરુ સંતની. સંતની કૃપા ક્યારે થાય? સંતના વચને ચાલીએ ત્યારે. માતા પિતાની કૃપા ત્યારે થાય? માતા પિતાના વચને આપણે ચાલીએ, માતા પિતાના વચનમાં રહીએ તો માતા પિતાનું કૃપા થાય. તો ગુરુ કૃપા ક્યારે થાય? ગુરુના વચને ચાલીએ ત્યારે ગુરુ કૃપા થાય. પણ ચાલીએ નહીં અને ગુરુ કૃપા જોઈએ, સંત કૃપા જોઈએ, માતૃ પિતૃ કૃપા જોઈએ, હા, અને ઘરમાં ઘાલીએ તો મેળ પડે કહો. હા, આપણે ઊંધું કામ કરીએ છીએ સમજ્યા વગર. હા, એટલે આ સમજણ નથી. સંતો મના વચન કર્મથી વંદીએ, સંતો મના વચન કર્મથી વંદીએ, સત્ય વસ્તુ પાસે પરખાયા સેવાયો હરિગુરુ સંતની, સત્ય વસ્તુ પાસ પરખાયા સેવાયો હરિગુરુ સંતની. મન વચન ને કર્મથી સેવા કરીએ, હા, ત્યારે સત્ય વસ્તુ એટલે પરમાત્મા આપણી જોડે જ પડતા. હા, પણ આપણે એ કર્મની ઉપાસના ન કરીએ, ખાલી વાતો કરીએ તો પછી કદી સત્ય ઓળખાય? આજે ના ઓળખાય, કાલે ના ઓળખાય. સંત વચનથી પાપી ઘણા તરતા, સંત વચનથી પાપી ઘણા તરતા, એવા ગુણો સંતો સૌ ગાયા સેવાયો હરિગુરુ સંતની, એવા ગુણો સંતો સૌ ગાયા સેવાયો હરિગુરુ સંતની. હરિચંદ્ર જેસલ જાડેજો સંત તોરલના વચને ચાલ્યા તો એના બધા પાપો બળે છે. એનો દાખલો છે જ નહીં. જેસલે કેટલા બધા પાપ કર્યા. સંત તોરલના વચને ચાલ્યા તો એના બધા પાપો બળે છે. પ્રભા શંકર વિશ્વાસ સદા રાખતા, પ્રભા શંકર વિશ્વાસ સતસંગતિ વચન ઓળખાયા સેવાઓ હરિગુરુ સંત રે, સંત વચનથી સતસંગતિ વચન ઓળખાયા સેવાયો હરિગુરુ સંતની, સતસંગતિ વચન ઓળખાયા સેવાયો હરિગુરુ સંતની. આપણે માતા પિતા કોક કામ ભણાવે છે કે નથી કરવું. હા, કોઈ સંત કહે કે આમ કરો તો કે નથી કરવું. કોઈ સંત આમ કહે કે બેન તમે ભજન બોલો તો કે નથી બોલવું. હા, તો એ વચન મારી જશે. એ વચન નથી ઓળખાતું કેમ? હા, એમ એમને કીધું છે કે સત્સંગ વિના આ વચન ઓળખાણ પડતી નથી. હા, જો સબરીબાઈએ ઋષિમુનિઓનું વચન ઓળખી લીધું, હા,
ઋષિમુનિએ કીધું કે બેટા તારા ઘેર એક વખત રામ આવશે જરૂર. બસ એ વચન પકડીને બેઠી વાત જોતા 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 રામ એના ઘેર 100% આવ્યા. હા, એના વચનમાં એને વિશ્વાસ રાખ્યો. હા, એટલે આપણે વચનને ઓળખતા નથી. સત્સંગમાં બેસતા શીખ્યા પછી પહેલું કંઈ ના આવડે તો કંઈ નહીં, ભજન કરતા ના આવડે તો કોઈ નહીં, બોલતા ના આવડે તો કોઈ નહીં, પણ વચનને ઝીલતા વચન પકડતા 100% શીખવું. પાલે ગમે તે પંથમાં જાય, હા, સ્વાધ્યાયમાં હોય કે હરિઓમ તત્સતમાં હોય કે કબીરમાં હોય કે ગમે એમાં હોય, હા, પણ એમાં જો વચનને ના ઓળખો ને તો એ આગળ વધતા નથી, એમને કદી ઓળખતા નથી. એટલે પાનભાઈએ એટલું તો કીધું છે, હા, ગુરુ વચનો ના થાવો અધિકારી રે, મેલવું અંતરનું અભિમાન રે. વચનના અધિકારી તો, હા, આપણું વચન ના પડવું જોઈએ એની તકેદારી રાખી તો આપણું ભજન સમજ્યા કહેવાય. નહીં તો અત્યાર સુધી આપણે ભજન સમજ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી